નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું તો તમારા જીવનમાં ઉતારજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. વાર્તાનો વિષય છે મમતાની વ્યથા. એક પરિવારમાં 5 સભ્ય રહેતા હતા. 2 દીકરા, 1 દીકરી, પતિ પત્ની અને પોતે મીનાક્ષીબેન, ભાર્ગવભાઈ, સંકેત અને સાહિલ, અને એની દીકરીનું નામ કેશવી. દીકરી ઘરમાં સૌથી મોટી, એના પછીના 2 ભાઈ સંકેત અને સાહિલ. આટલા લોકોનો સુખી અને સંપન્ન પરિવાર હતો. કેશવી મોટી હતી એટલે કેશવીના લગ્નની વાત ચાલતી હતી. કેશવીનું નક્કી થયું. મીનાક્ષીના જમાઈનું નામ સૌરભ હતું. કેશવી અને સૌરભની સગાઈ થતાં મીનાક્ષી બહેન ખૂબ ચિંતામાં આવી ગયા કે હવે થોડા સમયમાં મારી દીકરી પોતાના સાસરે ચાલી જશે. અને થયું એવું જ. સમય આવ્યો અને કેશવી પણ સાસરે જતી રહી. તે તેના સાસરે ખૂબ જ ખુશ હતી. તો પણ તેની માં મીનાક્ષી એવું વિચારતા હતા કે મારી દીકરી અહીં લાડકોડથી ઉછરી છે, ત્યાં તેને સાસરામાં કંઈ વાંધો તો નહીં હોય ને. બસ આ જ વિચારો મીનાક્ષીને કાયમ દુઃખી કરતા રહેતા હતા. જોકે બંને ભાઈઓને પણ પોતાની બહેનની કમી મહેસૂસ થતી હતી, પણ દુનિયાનો દસ્તુર છે ને કે દરેક દીકરીને સાસરે તો જવું જ પડે. એટલે સમય જતાં સાહિલ અને સંકેત પણ પોતાના ભવિષ્યમાં વ્યસ્ત થઈ ગયા અને એણે પોતાની મીનાક્ષીને પણ આશ્વાસન આપતા કહ્યું કે મારી બહેન કેશવી ખૂબ જ હોશિયાર છે અને મજબૂત છે. તે ક્યારેય કોઈની વાતની ફરિયાદ નહીં લાવે. મમ્મી, તું ચિંતા ના કર અને બસ હવે અમારા માટે પ્રાર્થના કર કે અમને પણ ભવિષ્યમાં સારું થાય. દરેક સ્થિતિમાં સમય સંજોગની અંદર વ્યક્તિને પરિસ્થિતિ બધું કરાવે. એમ જ સંકેત અને સાહિલને ભણવા માટે ભાર્ગવને વિદેશ જ મોકલવાના હતા અને વિદેશ મોકલવા માટે મીનાક્ષી બહેનને રાજી કર્યા. હજી તો વાર હતી, છતાં પણ મીનાક્ષી બેનની મંજૂરી લેવી જરૂરી હતી. સાહિલ સંકેતનું પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધું ભણતર પૂરું થતાં ભાર્ગવે પરિવારજનોને વ્યક્ત કર્યું કે સાહિલ અને સંકેતને બંનેને વિદેશમાં મોકલવાના છે. એની માં એટલે કે મીનાક્ષી તેના હૃદયની મનોવ્યથાથી કંપી ઉઠી. પણ શું કરવું? સાહિલ સંકેતના ભવિષ્ય માટે મીનાક્ષીએ કઠોર દિલ રાખી સાહિલ અને સંકેતને વિદેશ જવા માટેની સહમતિ આપી. કેશવી ભણવામાં હોશિયાર હોવાથી ભાર્ગવ અને કેશવીને ભણતર વખતે કોઈ જાતની ઉપાધિ કે એવું કાંઈ ન હતું, કેમ કે કેશવી પોતાના ભણતરમાં બધી જગ્યાએ અવ્વલ જ આવતી હતી. ભાર્ગવને ખાલી સંકેતનું અને સાહિલનું વધારે ટેન્શન હતું. પણ એ સંકેત અને સાહિલ જેમ જેમ મોટા થતા ગયા એમ તેના ભણતરમાં ટેન્શનનો વધારો થતો હતો, કેમ કે ભાર્ગવને ઈચ્છા એવી હતી કે એના બંને દીકરા વિદેશમાં સ્થાયી થાય, પણ માની ઈચ્છા એવી હતી કે બંને દીકરા એની નજર સામે રહીને પોતાના સપના પૂરા કરે અને મોટા ધંધાકીય વ્યક્તિ બને. પણ શહેરમાં રહીને બને વિદેશમાં મોકલવા તે નહોતી ઈચ્છતી, કેમ કે એક મમતાની વ્યથા એક માં જ જાણી શકે. પણ સંકેત અને સાહિલના ભવિષ્ય માટે મીનાક્ષીને તેની ઈચ્છા ન બતાવી, છતાં પણ એને અંદરથી એવું હતું કે વિદેશ જઈને મારા છોકરા એટલે કે સાહિલ અને સંકેત એકલા ખાવાનું અને પોતાનું કામ કેવી રીતે કરશે, કેમ કે અહીં તો બધું હું કરી આપતી હતી. પણ છતાં પણ ભાર્ગવનો નિર્ણય પાક્કો જ હોય એટલે તે કે એ જ ઘરમાં થાય. કેશવી મોટી હતી એટલે કેશવીના લગ્નની વાત ચાલતી હતી. તો કેશવી પણ સમય આવ્યો એટલે સાસરે જતી રહી અને એના સાસરે ખૂબ જ ખુશ હતી. તો પણ એની માં મીનાક્ષી એવું વિચારતી હતી કે મારી દીકરી અહીં લાડકોડથી ઉછેર કરી મોટી કરી છે, તો તેને સાસરામાં કંઈ વાંધો તો નહીં હોય ને. બસ આ જ વિચારો મીનાક્ષી કાયમ દુઃખી રહેતા હતા. તેની માને વિદેશ પોતાના બંને દીકરા મોકલવા પડ્યા. પછી સમય જતાં દીકરા માટે સંબંધની વાત આવવાની ચાલુ થઈ.
તો ત્યાં થોડા સમય માટે ભાર્ગવ અને મીનાક્ષી બંને સંકેતના લગ્ન કરાવવા વિદેશ ગયા, પણ કેશવીને વિઝા નહોતા મળતા. એટલે કે એને જ્યારે પણ પિયર આવવાનું મન થતું હતું ત્યારે તે પોતાના મોટા મમ્મીના ઘરે જતી હતી. તેના મોટા મમ્મીનું નામ હતું અંજના. તેને મીનાક્ષીની જેમ જ વહાલ કરતા હતા, પણ મીનાક્ષી બહેન વિદેશમાં પોતાના દીકરી અને જમાઈને ના મળીને દુઃખી હતા. એટલે જ સાહિલ અને સંકેતે નિર્ણય લીધો કે કેશવી દીદી અને સૌરભને અહીં બોલાવી લઈએ. પછી સહપરિવાર મીનાક્ષીના નજર સામે રહેવા લાગ્યા. પછી મીનાક્ષીના જીવને શાંતિ થઈ. આના પરથી માની મનોવ્યથા એક મા જ જાણી શકે, કેમ કે મા માટે તેના બધા સંતાનો સરખા જ હોય છે. આપણે જે વાર્તા સાંભળી તે શબ્દો ક્રિઝાબી મોનપરાના છે, એટલે કે કવિશાના છે. થેન્ક યુ.